ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના રંગ ઇન્દ્રિય મહાયોગ નામના 21મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ હું સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. પ્રથમ સુપર પાવર રૂપી પરમબ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા ચેતન બ્રહ્માંડ, સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચારો, જીવો, આકાશ, અગ્નિ, વાયુ, જળ અને પૃથ્વીની દૃશ્યમાન બ્રહ્માંડમાં વિસ્તરેલી સૃષ્ટિની રચનામાં વર્તમાનમાં હળબળ રહેતી ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલા વર્ણનની કથા સંભળાવી. ત્યારબાદ તેના માધ્યમથી થતી દૃશ્યમાન દેહોની રચના વિશે તેમજ દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા શબ્દ, સ્પર્શ, સ્વાદ અને રૂપની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશેની ભગવાને કરેલા વર્ણનની કથા સંભળાવી. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાં વર્ણવેલા દૃશ્યમાન બ્રહ્માંડમાં ક્ષેત્રરૂપી વિસ્તરેલા તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, માનવો, વાનરો, જીવાણુઓ, કીટાણુઓ, અણુ અને પરમાણુના દૃશ્યમાન દેહોને પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રંગ ઇન્દ્રિયની રચના વિશે ભગવાને બતાવેલી 21મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને રંગ ઇન્દ્રિયોગ વિશે સમજાવો અને રંગ ઇન્દ્રિયોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો અને રંગ ઇન્દ્રિયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને રંગ ઇન્દ્રિયોગ વિશે સમજાવું છું અને રંગ ઇન્દ્રિયોગના પ્રભાવથી દૃશ્યમાન દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું અને રંગ ઇન્દ્રિયોગના પ્રભાવથી સૂક્ષ્મ દેહો ઉપર પડતી અસરો વિશે સમજાવું છું. ચેતન બ્રહ્માંડના આધાર પર રચાતા સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતા રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી ખરવોના ખરવો ઇલેક્ટ્રોનને ધારણ કરેલા જીવાણુરૂપી પારદર્શક અણુ અને પરમાણુની બ્રહ્માસ્ત્ર કિરણોના માધ્યમથી થતી સંયોજનની પ્રક્રિયાથી સૂક્ષ્મ રંગો પ્રગટ થતા રહે છે. આ રીતે સૂક્ષ્મ બ્રહ્માંડમાં રચાતા સૂક્ષ્મ રંગો સકલ અનંત આકાશમાં વિરાટ ભંડાર રૂપે વર્તમાનમાં હરપળ અવિરત પ્રગટ થતા રહે છે. આ રીતના સૂક્ષ્મ રંગોના પ્રલોભનોમાં સૂક્ષ્મ દેહો આવતા નથી અને તે રંગો દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુથી દેખાતા નથી. તેથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો તેના પ્રભાવમાં આવતા નથી. આ રીતના સૂક્ષ્મ રંગો અદ્ભુત અને અલૌકિક હોય છે અને સૂક્ષ્મ બ્રહ્માંડમાં વિરાટ પ્રકારની સૂક્ષ્મ રંગોળી રચે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી ખરવોના ખરવો પ્રકારની ધાતુઓ, રસાયણો, પાણી, વાયુ, ગુપ્ત અગ્નિથી પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનથી લપેટાયેલા ખરવોના ખરવો પ્રકારના અણુઓ અને પરમાણુઓ, વીજાણુઓ અને જીવાણુઓ બ્રહ્માસ્ત્ર કિરણો દ્વારા ઉત્પન્ન થતા અલ્ટ્રાવાયોલેટ કિરણોના માધ્યમથી સંયોજાઈને દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ખરવોના ખરવો પ્રકારના રંગો પ્રગટ કરતા રહે છે. આ રીતના પ્રગટ રંગો સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોના ચર્મચક્ષુથી જોઈ શકાય છે.
સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન કિરણોરૂપી અદૃશ્ય અગ્નિ, અદૃશ્ય જળ, વાયુઓ, ખરવો પ્રકારના રસાયણો, ધાતુઓ, વિટામિનો અને પ્રોટીનના સંયોજનથી બનેલી માટીના સંયોજનવાળા અને સૂક્ષ્મ દેહો, મન, બુદ્ધિ, વિચાર અને જીવોના નિવાસવાળા અણુ અને પરમાણુના દેહો બ્રહ્મા કિરણોના માધ્યમથી સંયોજાઈને વર્તમાન માર્ગ પર રાસાયણિક પ્રક્રિયા પ્રગટ કરતા રહેશે અને આ રીતની રાસાયણિક પ્રક્રિયાથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં અલગ અલગ પ્રકારથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ખરો પ્રકારના રંગો વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા રહેશે. આ રીતની રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી સકલન દૃશ્યમાન બ્રહ્માંડના ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા તારાઓ, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહો અને તેમાં રહેલી માટી, પથ્થરો, ધાતુઓ, રસાયણો, દ્રવ્યો, રત્નો, માણેકો, સ્ફટિકો પદાર્થોમાં અલગ અલગ રંગો પ્રગટ થતા રહેશે અને તેમાં રહેલી ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુઓ અને પરમાણુના ગઠબંધનથી બનેલી વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દૃશ્યમાન દેહોમાં અને તેના થડો, ડાળીઓ, કુંપળીઓ, પાણી, પર્ણો, છાલો, ફૂલો અને ફળોમાં અલગ અલગ ખરવો પ્રકારના રંગો પ્રગટ થતા રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા પશુઓની તમામ જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહોમાં અને તેના અવયવોમાં ખરવો પ્રકારના અલગ અલગ રંગો પ્રગટ થતા રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુઓ અને પરમાણુના ગઠબંધનથી બનેલા પ્રાણીઓની તમામ જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહોમાં અને તેના અવયવોમાં ખરવો પ્રકારના અલગ અલગ રંગો પ્રગટ થતા રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા પક્ષીઓની તમામ જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહોમાં અને તેના અવયવોમાં ખરવો પ્રકારના અલગ અલગ રંગો પ્રગટ થતા રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા માનવોની તમામ જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહોમાં અને તેના અવયવોમાં ખરવો પ્રકારના અલગ અલગ રંગો પ્રગટ થતા રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુઓ અને પરમાણુના ગઠબંધનથી બનેલા વાંદરોની તમામ જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહોમાં અને તેના અવયવોમાં ખરવો પ્રકારના અલગ અલગ રંગો પ્રગટ થતા રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા માછલીઓના તમામ જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહોમાં અને તેના અવયવોમાં ખરવો પ્રકારના અલગ અલગ રંગો પ્રગટ થતા રહેશે અને ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુ અને પરમાણુના ગઠબંધનથી બનેલા કીટાણુની તમામ જાતિઓ અને પ્રજાતિઓના દૃશ્યમાન દેહોમાં અને તેના અવયવોમાં ખરવો પ્રકારના અલગ અલગ રંગો પ્રગટ થતા રહેશે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી ખરવો પ્રકારના દેહોમાં પ્રગટ થતા ખરવો પ્રકારના રંગોથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડોના દૃશ્યમાન દેહોનો પ્રકાર, તેના ગુણધર્મો, જાતિ અને વર્ગ ઓળખી શકાય છે અને ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, રસાયણો, ધાતુઓ, દ્રવ્યો, પદાર્થો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, માનવો, વાંદરો, માછલીઓના દૃશ્યમાન દેહોની તમામ જાતિ, પ્રજાતિ, વર્ણ, વર્ગ, ગુણધર્મ અને પ્રકારને જાણી શકાય છે અને દરેક જાતિ અને પ્રજાતિના દરેક દૃશ્યમાન દેહોને અલગ અલગ પ્રકારથી વ્યક્તિગત ઓળખી શકાય છે. આ રીતના રંગોના પ્રભાવથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ સુહામણું, સુંદર, કલરિંગ, ચિતરેલું અને અનેરું, શોભાયમાન, શણગારેલું, આકર્ષક, અતિ સુંદર, અતિ અદ્ભુત અને
અને ભાતીગળ રૂપ સ્વરૂપે વર્તમાનમાં હળપળ પ્રગટ રહે છે તે વિરાટ ઉદ્યાનનું સ્વરૂપ ધારણ કરતું રહે છે. અને આ રીતના મહાઉદ્યાનની સુંદરતાના પ્રલોભનોથી સૂક્ષ્મ બ્રહ્માંડના સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા રહે છે અને માનસિક પ્રકારથી તેને ભોગવતા રહે છે અને દ્રશ્યમાન દેહોના અંતિમ સમય સુધી તેમાં જેલવાસ ભોગવતા રહે છે અને દ્રશ્યમાન ભૌતિક જગતના મોહમાં બંધાતા રહે છે. આ રીતના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા ખરવો પ્રકારની રંગો ક્ષણિક સાકાર અને સગુણ હોય છે. તે દ્રશ્યમાન દેહોમાં પ્રવેશતા સૂક્ષ્મ દેહોના અઝુરિયાની જેમ તેની સાથે દ્રશ્યમાન દેહોમાં પ્રવેશે છે અને દ્રશ્યમાન દેહોના વિસર્જનના સમય સુધી તેમાં રહે છે અને દ્રશ્યમાન દેહોના વિસર્જન બાદ દ્રશ્યમાન દેહોમાંથી ઉડીને સૂક્ષ્મ બ્રહ્માંડમાં અદૃશ્ય થતા રહે છે. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી લાલ, પીળો, વાદળી, ગુલાબી, કાળો, ભૂરો, કથ્થાઈ, મરૂન, જાંબલી, સફેદ, શેવાળો, લીંબુ પીળો, શ્યામ, ગુલાબી, રાણી, મેથિયા પીળો, આછો પીળો, આછો શેવાળો, આછો પીળો અને આછો વાદળી જેવા ખરવો રંગો ઇલેક્ટ્રોનને ધારણ કરતા જીવાણુરૂપી અણુઓને પરમાણુઓ બ્રહ્માસ્ત્ર કિરણો દ્વારા ઉત્પન્ન થતા અદૃશ્ય વાયોલેટ કિરણોના માધ્યમથી સંયોજાઈને દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા રહે છે. આ રીતના ઝાડો, છોડો, વૃક્ષો, વેલાઓ, ઘાસો અને શેવાળોના દ્રશ્યમાન દેહોને તેના થડો, ડાળીઓ, પર્ણો, છાલો, ફૂલો અને ફળોમાં પ્રગટ થતા રંગો તેના વંશ પરંપરાગત જીનેટિકને ધારણ કરતા માતૃ રંગોને અનુસરતા રહે છે અને પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, કીટાણુઓ, માનવો, વાંદરો અને માછલીઓના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા રંગો તેના વંશ પરંપરાગત જીનેટિકને ધારણ કરતા માતૃ રંગોને અનુસરતા રહે છે. અને તે રીતે માતૃગુણથી ઉત્તરોત્તર પ્રગટ થતા રંગોને કોઈ પણ તાકાત ફેરવી શકતી નથી. સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી દ્રશ્યમાન વનસ્પતિના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા ખરવો પ્રકારના રંગોથી કીટાણુના દ્રશ્યમાન દેહોને સલામતી, રક્ષણ અને સરળતાથી આશ્રય મળે તે રીતના રંગો કીટાણુના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા રહે છે અને દરિયાઈ વનસ્પતિ, શંખલા, ચીપલા, કોડીઓ, છાપો, કાચબા, પશુ, પક્ષી અને પ્રાણીઓના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા રંગો વનસ્પતિના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા રંગોની સાથે એક રૂપતા ધારણ કરતા રહેશે અને રંગની એક રૂપતાના આધારે પોતાના દ્રશ્યમાન દેહોનો આશ્રય, સલામતી અને રક્ષણ વર્તમાનમાં રપળ મેળવતા રહેશે. આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રંગ ઇન્દ્રિય નામની વેબસાઇટોના પ્રભાવથી પ્રગટ થતા રંગોના આધાર પર દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દ્રશ્યમાન દેહોના ખોરાકની ગુણવત્તા, પ્રકાર, શુદ્ધતા, ઉપયોગિતા, તાજગી, અસરો અને પ્રતિઅસરોની સમજણ, જાણકારી, અનુમાન કરતા રહે છે અને રંગોના પ્રભાવથી પતંગિયા અને કીટાણુઓ ફૂલોના રંગોમાં આકર્ષાઈને તેમાંથી રસો સૂઝતા રહે છે અને પરાગનયનની પ્રક્રિયા કરતા રહે છે, જેથી વનસ્પતિમાં ફલિનીકરણની પ્રક્રિયાઓ પ્રગટ થતી રહે છે અને માનવ દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો ફૂલોના રંગોથી આકર્ષાઈને વનસ્પતિઓને ઉછેરતા રહેશે. આ રીતની સૂક્ષ્મ બ્રહ્માંડમાંથી પ્રસારિત થતી રંગ ઇન્દ્રિય નામના વેબસાઇટના પ્રભાવથી પ્રગટ થતા રંગોથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં આકર્ષક, મનમોહક અને સુંદર વિરાટ દ્રશ્યમાન રંગબેરંગી ઉદ્યાન રચાય છે અને તેમાં ખરવો પ્રકારના રંગોથી ભરેલી વિરાટ રંગોળીના દર્શન થતા રહે છે. આ રીતે શણગારાતું દ્રશ્યમાન બ્રહ્માંડ અતિ પ્રિય અને લોભામણું લાગતું રહે છે. આ રીતના બ્રહ્માંડને દ્રશ્યમાન બનાવનાર રંગ ઇન્દ્રિય અલૌકિક, અદ્ભુત અને દિવ્ય છે અને તે માળીના સ્વરૂપમાં મંદિર સમાન સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડને ખરવો પ્રકારના રંગબેરંગી ફૂલો અને ફળોથી શણગારતી રહે છે.